હેલો ગાઈસ, તો આપણે આજે જવાનું છે બિલેશ્વર. તો હું ને લાલભાઈ બે નીકળી ગયા બિલેશ્વર બાજુ. લાલભાઈ ગાડી ચાલુ કરી, ધીમે ધીમે બગડધામ કરતા કરતા અમે આવી ગયા આગળ. થોડા આગળ આવીને અમે આવી ગયા પાડી નદી બાજુ. તો જો ગાઈસ, આ અમારી પાડી નદી છે. પાડી નદીનું એકવાર પાણી તમે જોઈ લો. અહીંથી આપણે જવાનું છે કોટડા બાજુ. તો હવે કોટડા બાજુ વળી જઈએ. કોટડા બાજુ જઈએ, ધીમે ધીમે લાલભાઈ ગાડી જવા દીધી આગળ. અને અહીંથી આપણે જવાનું છે વિછ્યા બાજુ. ધીમા ધીમા આગળ આવીને અમે આવી ગયા વિછ્યા. તો જો ગાઈસ, આ છે વિછ્યાનો નજારો. અમારે અહીંથી 3 ફ્રેન્ડને સાથે લેવાના છે. તો મિત્રો જો આવી ગયા છે આ ત્રણેય ભાઈ બા. તો ગાઈસ, મિત્રો આવી ગયા છે ને હવે અમે નીકળી જઈએ બિલેશ્વર બાજુ. ધીમા આગળ કરતા કરતા આ ત્રણેય મસ્તીખોરો ફ્રેન્ડ છે. જો મિત્રો, આની મસ્તી. અમે પછી આગળ જઈને આવી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપનો નજારો દેખાડીને તમને દેખાડ દઉં. હિંગોગઢનો નજારો. જો મિત્રો, આ છે અમારો હિંગોગઢ. હિંગોગઢથી થોડાક આગળ આવીને મસ્ત નજારા જોઈને અમે આવી ગયા ગુંદાળાના રસ્તા બાજુ. જો આ પહાડોનો નજારો બહુ મસ્ત છે. અહીંયાથી ધીમા આગળ આવીને અમે આવી ગયા પાછા બધા સાથે થઈ ગયા ને ધીમા આગળ વધ્યા. આગળ વધીને અમારે જવાનું છે બિલેશ્વર. હવે અમે મિત્રો પૂગવામાં છે. થોડી જ વારમાં અમે બિલેશ્વર પૂગી જઈશું. તો મિત્રો જો આપણે ફાઇનલી બિલેશ્વર પૂગી ગયા છીએ અને આ જો મહાદેવનું મંદિર છે. કરી લ્યો મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા પાણી જોવા. તો મિત્રો જો આ તો નદી આવી છે, ભરપૂર વરસાદ આવ્યો લાગે છે. પાણી જો બહુ મસ્ત મજાના નજારા સાથે પાણીનું આનંદ લ્યો. મસ્ત મજાનો નજારો છે. આ પાણી જોઈને એક ભાઈને બીક લાગી તો મેં તેડી લીધા. થોડી જ વારમાં મેં નીચે ઉતારી દીધા. અહીંયા જો આ મિત્રો ખળખળતા નદીનો પ્રવાહ તમે જો કેવો મસ્ત મજાનો નજારો છે. તો મિત્રો તમે પણ એકવાર જરૂર આવજો. બિલેશ્વર નજીક રહેતા હોય તો જરૂર જોવા માટે પધારજો. મિત્રો આ છે બિલેશ્વરની નદી. તો તમે જો આ નદીનો આનંદ લો મસ્ત મજાના નજારા સાથે. બહુ મસ્તીનો આનંદ આવે એવું જગ્યા છે. તો બધાને મજા આવશે. અમને થોડીક હવે ગરમી લાગતી હતી તો બાજુમાં પંખો હતો તો અમે પવન ખાવા માટે ઊભા રહી ગયા. ધીમો પવન ખાઈને અમે હવે નીકળવાના છીએ મિત્રો ઘર બાજુ. થોડી જ વારમાં લાલભાઈએ ગાડી ચાલુ કરી અને અમે નીકળી ગયા ઘર બાજુ જતા ગુંદાળાની શાળા આવી ગઈ. તો મિત્રો જોઈ લો, આ છે ગુંદાળાની શાળા. પછી અમે નીકળી ગયા પાછા ઘર બાજુ. થોડી જ વારમાં રિટર્ન જતા પાછો હિંગોગઢનો નજારો જોઈ લો મિત્રો. અહીંથી અમે જઈએ છીએ ઘર બાજુ. આ ત્રણેય મિત્રો પણ સાથે છે અને અમે જઈએ છીએ ઘરે મિત્રો. હવે મળીએ નવા વ્લોગમાં. તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે.